માઇકમાં જાહેરાત કરાવો, ચોકડી વાળી બાયું સાવધાન રહ્યો, મારો ઘાયલ ક્યાંક ગયો છે. ફૂલ નાખજો. ના બોલી શકે એવી પરિસ્થિતિ પર છે. મારા વિડીયોની નીચે કમેન્ટ સેક્શનમાં સ્લાઇડ કરજો. સ્લાઇડમાં હાઇપ બટન ઉપર ક્લિક કરો એટલે વ્લોગ ને વધારે હાઇપ મળે અને વધારે વ્લોગ ચાલે તો મને અંદરથી એમ થાય કે ના મારે વ્લોગ હજુ બનાવવા જોઈએ. સો હાલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? કેડો હાલ હશે સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે બપોરના 2 બરાબર અને ચાય મંગાવી લીધી છે અત્યારે. એકદમ યાદ આવ્યું કે મેં આજે વ્લોગ ચાલુ નથી કર્યો. ખાસ 2-3 દિવસથી આવું મારા જોડે બની રહ્યું છે કે વ્લોગ ચાલુ નથી થતો અને રહી જાય છે અને આવું બધું મારા જોડે ચાલી રહ્યું છે. ગોળાની ચા બાજુ ભૂખ લાગી છે બહુ સખતની, એટલે અત્યારે ખાસા ટાઈમ પછી આજે રોટલી ખાવાનો છું. મેં કીધું રોટલી ને સબ્જી લઈ આવો, ખાવું પડશે. ચાલે એવી પરિસ્થિતિ છે નહીં, ચાલે એમ જ નથી. સો જમવાનું મંગાવ્યું છે, જમી લઈએ. જોઈએ છે આજે જવાનું છે જેકના મેરેજની અંદર. પહેલી તો વાત એ. સો હમણાં જમી મમ્મીને પાછા તૈયાર થવા જવું પડશે ઘેર અને તૈયાર થઈને પાછા લગ્નમાં અને બહુ હેવી થઈ જવાનું છે બધું. બટ એવું બધું ચાલે કરે. મેરેજમાં આજે મજા આવશે, બધા મળશું બરાબર, એટલે વ્લોગ જોવાની પણ તમને લોકોને મજા આવવાની. ચલો લેટ્સ ગો. સો ગાઈસ ફાઇનલી થઈ ગયો છું રેડી. वाइट से निकला, वाइट में ही अटका, आखिरी पे जाके. ठीक है, तो જેકના મેરેજમાં જઈ રહ્યો છું. પ્લીઝ ચેક માય આઉટફિટ. મેં કીધું છે કે સારું લાગે છે એટલે હું પહેર્યું છે. મને G2B ઓનલી, વન એન્ડ ઓનલી. સારું લાગે છે. તું ભાઈ વ્યવસ્થિત છે ને, કોઈ તકલીફ ના પડે. આંખે દેખાય એવું રાખજે ભાઈ અમને. માર ભાઈ કિશનભાઈ જોયા વગર પૈણી જવું એ તારે? ના આંખે તો ભાઈ તો કરી દેશે. તો અને એમ કે જોયા વગર પૈણવું હોય. મારે શું કેવું, જા તો તમને તો કેવું નહીં. આટલા બધા લેટ અમે છે ને 4 વાગ્યાના ઓઢ ઉભા ભાઈ. ઓઢવ શું કરવાનું પડે? અબ જલ્યા નામ જોઈ લે, મારા 15 મિસ કોલ છે. ફૂલ નાખો. ફૂલ નાખજો. બહુ શોખ છે લગનનો. હું બોલ્યો ને. ના બરોબર છે. આ બતાવવું પડશે મારે. હું તો હલવા આટલી બધી પણ કાચું મને એવું લાગ્યું કે આટલું કેટલું લાંબુ છે ચાલવાનું. એવું થયું પંચાલ તારે? ક્યાં ગયો પેલો? ખબર નહીં. માઇકમાં જાહેરાત કરાવો, શું? કેટરીન વાળી બાયું, વાળવા વાળી બાયું, ચોકડી વાળી બાયું સાવધાન રહ્યો, મારો ઘાયલ ક્યાંક ગયો છે. રોટલી કરવા વાળી બાયું હોય તો થોડીક સાવધાન થઈ જાજો. હેવી થઈ જાય ને, થોડું ખાચવજો. ઘાયલ ને ગોતી લો યાર. આપણે ખરકી ઘાયલ. આટલો ટાઈમ થયો પણ ઘાયલ દેખાય નહીં એટલે કેવું. બધું ઇન્સર્ટ ચાલુ તો પંચાલ જ કરો. તારા લગન થવા દે. તું તારું ખાલી લગન હું કામ થવા દે? લગન જ નહીં થવા દેવા. હા, તું ખાલી નક્કી કરીને સામે લઈ આય. તો ગાઈઝ ફાઇનલી જેકભાઈના મેરેજમાંથી હવે નીકળી ગયા છીએ. નીકળી તો ક્યારના ગયા. હું રાયલ, પંચાલ સાહેબ પોતે ત્રણેય હવે જઈએ છીએ અત્યારે રખડવા. નાઇટ આઉટ. Oh my god. Actually માં ગાઈસ આજે બહુ ટાઈમ પછી નાઇટ આઉટ કરવા માટે બહાર આવે છીએ અમે લોકો. ગાયલ ને મજા નહોતી આવતી એમ કે આ મને ફેરવતા નથી તમે.
કરતા પહેલી વાર મેં કીધું મને લઈને આવ્યો આટલા વર્ષથી મેં એને કીધું મારે ઓલી બાજુ જવું છે ચાલો જાય લઈ જાવ હોય કે શાંતિ નહીં લઈ જાય મેં કહ્યું જા કેમ કરીને મેં કીધું જા જા રેપિડો કર લે આજ એમ કીધું કે ફોન ઉપર જ કર્યા કરે ઓય ઓ માલી આને પૂછવા આને ખાલી માલી લોટુલી આને મને ઓય આવટી લે આને મને રોડ ઉપરથી રાડ નાખીને એમાં ગાડી બોલી લીધો હા મને એક ટેવો અવાજ ન કર્યો તો હું તો તો અત્યારે હું તો હોત પંચાલ ત્યાંથી કે ગાંડી મેં ભાઈ આયા એક બાર વાતો કરતો હતો. લા પડ્યા વળી તમે બોલે બોલે આ ગીત ગાના ગીત આ ગીત ગાને યાર હું ગાતો તે એકલા એકલા પડ્યા વાળું એકલા પડ્યા એ ગોળી ભાઈ એકલા પડ્યા કાલ 14 તારીખ હો. તમે કોઈની વાતે એ નહીં ચડ્યા આ ઘાયલ ભાઈ એકલા પડ્યા એ પડ્યા 9 મિનિટ પછી હાવ એકલા 9 મિનિટ છે પછી એકલા એકલા દિવસ છે નું હાવ એકલો છે શું કહેવાય મૃગજળ નામનું ઓલું દેખાતું હોય ને આપણે પાણી ત્યાં દેખાય પણ ત્યાં જઈને તરસ છીપાય નહીં ને ત્યાં આપણે શું કહેવાય એ બધી બાષ્પ મને વહી જાય હવામાં એમ મારી જિંદગી માટે વહી ગયું આહા કાંઈ વાંધો નહીં આ દિવસ એકલો રહી લઈશ ये जिंदगी ये वक्त भी गुजर जाएगा गुजर जाएगा एम. ये वक्त भी गुजर जाएगा ये घायल हाँ, વાત એ એ બધી કે જીવડો પડે જગુમારો જીવડો ઘાયલ નો જીવડો વળે પડે હાચું ભાઈ હાચું સાચું સાચું ઘાયલ હા ઈ મારી જિંદગીમાંથી જાણે કાંઈ કેમ વહી ગઈ ભાઈ ઈ મારી જિંદગીમાંથી જાણે કાંઈ કેમ વહી ગઈ કે એ હતી ને ત્યારે તો હતી મારે આમ પૂનમ કરી રાત વાહ વાહ ફરીથી આ છે ને એના વિના અમાસ થઈ વાહ ભાઈ હાચું ભાઈ હાચું એ ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં એ લેરીડા લેરીડા હરણો યાત મીને હાલાર શેર મારન રજણિયા क्या बात है भाई महफिल बनी गई है અત્યારે તો ઇનશોર્ટ બ્લોગ માં લોકોને ફૂલ મજા આવી રહી છે મેં તારે મને આ મેસેજ શેર લઈ આવો એમ જો ને તારે બ્લોગ બ્લોગમાં બધા હું મુદ્દે આજે હું નવરો છું અત્યારે આપણી લે કોમેન્ટ મારો ઘર પર તમારે અમદાવાદ આવવાનો રોજ શેર લઈ જવાના હા. બ્લોગ તમારા જોરદાર હા ભાઈ ના તારે કહું મને આ કંટાળો આગળ ગાડી ચલાવવાનો કાલ જતો થોડો ટાઈમ રહી જાય ને પછી કોઈ ડ્રાઈવર રાખી લેવું છે. પેલી ડેમ મોલના ધાબે જવું છે. આ પેલી ડેમ ના દાદે તો કેટલા દિલ હે પણ ચાલ આ પછી તારા કેટલા ખીર બનાવી ને વેલેન્ટાઇન ની અંદર ના એ બ્લોગ બધા જોવું હોય પેલી એટલે ફોન ડાયરેક્ટ નહીં કહેવાય એવું એમ ને ઓકે અંદર ખાને અમે વાત કરશું નથી, guys. નથી મારા કોઈ નથી એક છે કોઈ બી એ નથી કેટલો બી વેચે એ વિચારવા વાળી વાત છે ઘાયલ ઈ એક હાટુ બીજી વીના નામની ના પડતી વીરા નામને ના પાડી દીધી એટલે બાકીના 19 પ્રેમ કેટલા કાચા હશે આ વ્યક્તિ કાચા હશે. હે ભાઈ ઈ જી વ્યક્તિનો તમે ઈ વ્યક્તિ જો કદાચ આ બ્લોગ જોતા હોય તો તમારો પ્રેમ બહુ એમ નહીં પાકો ને એ સાચો જેટલી છે. એ જે બી જોતી હોય એમ તેમ હા. એમ કે આ એક હું છું હા. અને બાકીની 19 બીજી છે બીજી છે જે બધાને ઉત્થાન હતો હે બંચાલ એ તું ક્યાં એવી બધી વાત કેમ પણ તારી માથે આવે એટલે ન મજા આવે? ના એવું ના હોય. પંચાલ માટે એક શાયરી થઈ જાય પંચાલ માટે 20 માંથી કોઈ પણ એક ગાંડી માટે એક શાયરી થઈ જાય હા 20 માંથી એક ગાડી માટે હા હા જોયું ને હા કીધું આપણે વ્યવસ્થિત આમ મજા આવવી જોઈએ કાંઈ તો વિચાર સાંભળ હજી તારી હાટો મારા પ્રત્યેકની આંખમાંથી તને આજ કદાચ તકલીફ થાય ને કે તને કદાચ દુનિયાના ખૂણે તમે ગમે ત્યાં હોય આ વ્લોગ અમારો જોતા હોય પણ હું તમને પ્રત્યેકની લાગણીઓને આજ ઘાયલના શબ્દો આપતા હું કે તમારને કોઈ તકલીફ ન થાય છે તમને તકલીફ થાય તો મારા ભાઈને શું થાય એ મારા શબ્દોમાં તમને કહું છું કે હજી મારા પ્રત્યેકની આંખમાંથી તમારી હાટો પ્રેમ છે ને એવો ને એવો નીતરે છે કદાચ રોતો હોય તો એ રોતો ન હોય કે એ તમારી એક ચિંતા કેર અહીંથી હેઠે લેજે કે હજી આજની તારીખે મારા પ્રત્યેકની આંખોમાંથી તમારી હાટુ પ્રેમ એવો ને એવો નીતરે છે અને કદાચ તમારે જોવું જ છે કે મારો પ્રત્યેક તમને કેટલો પ્રેમ કરે છે તો એકવાર માણેક ચોકની બજારમાં આવી જાઓ માણેક ચોકની હરેક શેરીમાં છે ને એ ધૂળ ઉપર મારો પ્રત્યેક આજે એની પ્રેમિકાનું નામ ચિતરે છે ઓહો 20 માંથી કોઈ પણ એક ઓઢી લેજો આ વાત એ 20 નથી ભાઈ મારે એક સોરી જ 12 છે. 12 અરે એક જ છે ભાઈ એક જ છે ભાઈ એક તો ઓઢી લેજો એક તો ઓઢી લેજો બાકી તો સમજી જાજો તમે તમારી રીતે
બરાબર છે જે બી હોય એ. અને અત્યારે સિંધુ ભવન જઈ રહ્યા છીએ અમે. પણ કાલે વેલેન્ટાઇન ડે છે ને અમારી કદાચ એવી ઈચ્છા છે કે હું ને ઘાયલ કદાચ કાલે રિવરફ્રન્ટ ઉપર નીકળવાના છીએ. કંઈક અમે કરીએ હવે. ઊંધા સીધું કરીએ અમે કાલે. ટામેટા લઈને નહીં આવીએ ગાઈસ, ટેન્શન ના લેતા. કંઈક સારું લઈને આવશું. કહેવાનો મતલબ કે ગુલાબ જામ क्या क्या है, क्या क्या है मैं रिवर फ्रंट आ गया हूँ, बता इंतजाम क्या क्या है. वाह वाह વાહ. ગાયબ જોયું સાઈ રિવર માં લઈ ગયો હું આજકાલ. એ ગાતો થઈ તો ગયો. મસ્ત શીખી જાય તો ખાલી મને એસી આવે લેતો આવજે. હું ગાતો થઈ ગયો, શાયરીઓ બોલતો થઈ ગયો. હવે આપણે કપડાનો ધંધો ચાલુ કરી દઈએ. હા, એ કરો તમે. બસ ઈ કરો તમે, એ ચાલશે. ધંધા કરો ને ભાઈ, ધંધા કરો ને યાર. હું તો કહું છું કરો તમે. ધંધો કરો કરો કોઈ બી ખૂણે કરો. તમારી કિસ્મત નું તમે, મારા કિસ્મત નું હું. ક્યાં કોક નું છીનવી લેવાના હે ભાઈ. કાલ રિવર ફ્રન્ટ કાલ રિવર ફ્રન્ટે અમે આવવાના છીએ. જો વ્લોગ ટાઈમ 11 વાગે આવી ગયો તો તમે જોશો, તમને ખબર પડે. 11 વાગે આવેલા ફટાફટ જોઈને તૈયાર થઈને મૂકી જાજો. હા, અમે આવશું તો 12 વાગે પછી 12 વાગે પછી જ આવશું. પહેલા નહીં આવી હે ને. સો ચલો ભાઈ, પહોંચી ગયા છીએ. સો ગાઈઝ, અત્યારે ચાય પર ચર્ચા થઈ છે. બપોરે સાંજના સમયે અમુક લોકોએ મારી મેથી મારી છે અને અત્યારે મેથી નહીં મારતા તારી ભાઈ, મારી નહીં બનાવીએ પણ બપોરે નહીં મારી ભાઈ. સત્ય વચન કીધું છે. કાજુ ગાંઠિયા એટલે તમારે વાત મારા ભલાવાની હતી પેલા. આના લાવવાની તો આના ઉપર છે. હા, મારા ઉપર કોઈ વાત નથી. તારા પર જ છે ભાઈ. આનાથી આપણી પાસે ફોટા પડ્યા છે ને, હા, એ ટાઈમે આપણે આપવાના છે. ટાઈમે હાલવાના થાય છે. બસ ત્યાં સુધી નહીં. બધું અને ત્યાં સાચું. આપણે કેમ કરતો હોય તો આપણે કઈ આપવાય નથી. હા, કદાચ એમ થાય કે આડો હાલે છે સેજે, ના બોલી શકે એવી પરિસ્થિતિ પર છે. કોઈ જાતની એવી જોડે પરિસ્થિતિ નથી એ કાંઈ બોલી શકે. પ્રતિકભાઈ, તમે ફિટ તબિયત થી તમે ઘરે જઈને ગોઠવશો તો સેટિંગ નહીં આવે આ વસ્તુનું. આવું જ રહેશે આ, બરાબર ને? તો ગાઈઝ, રાતના વાગી ગયા છે 8 ને હવે અમે લોકો પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ. એમ કહો તો ચાલે, 2 મિનિટમાં ઘરે પહોંચી જઈશું. સો આજનો દિવસ અમારો કંઈક આવી રીતના રહ્યો અને મજા કરી ફૂલ. હે ગાયલ ફૂલ આનંદ. સો આવતીકાલે ચા થેપલા ખાવા ગયા હતા. ચા થેપલા. ચા ને થેપલા ભાઈ, થેપલા ખાધા. થેપલા એક નંબર. ચા તમે જોઈએ છે? થેપલા જોયા નથી. થેપલા તો એક નંબર. સો ગાઈઝ, મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા.